ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન સ્વર્ગસ્થ હરેન પંડ્યાની હત્યા કેસમાં 12 આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા છે। આ સંદર્ભે સીબીઆઈ અને ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરતા આ અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે। 26મી જાન્યુઆરી 2003માં હરેન પંડ્યાની હત્યા થઈ હતી, જેમાં પોલીસે 12 જણાની ધરપકડ કરી હતી। તમામને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરતા ગુજરાત સરકાર તથા સીબીઆઈ હરકતમાં આવી હતી। સુપ્રીમ કોર્ટે અરજીના આધારે તમામ 12 આરોપીઓને પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ બજાવી છે। નાગેશ્વર રાવ તથા હેમંતિકા વાહી અને સીબીઆઈ તરફથી એડિશનલ જનરલ રાવલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે તે અરજી સ્વીકારી છે। ચીન દેશની અંદર હીરાની દાન ચોરી કરતા ઝડપાયેલા 12 ભારતીયો આજે પોતાના વતન પરત ફરશે। 13 વેપારીઓ પૈકી 12 વેપારીઓને ચીનથી મુંબઈ આવતી ફ્લાઇટમાં રવાના કરાતા તેઓ મોડી રાત્રિના મુંબઈ આવી પહોંચે। આ સમાચારના પગલે હીરાના વેપારીઓ તેમજ પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ છે। આ 13 વેપારીઓ સામે અરજી કરવા ચીન પોલીસને 1 મહિનાની મુદત પણ આપવામાં આવી હતી, જે પૈકી તરુણ પરીખ સામે અરજી કરાતા બાકીના 12 વેપારીઓને મુક્ત કરવામાં આવ્યા છે। જામનગરમાં આવેલી નામાંકિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર અચાનક રાત્રે આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી। આગના બનાવના પગલે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પાણીનો ફોર્મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। દાહોદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરને ચાલુ ટ્રેને નીચે ફેંકી દેવાનો અને તેની ઉપર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી છે। દાહોદમાં રહેતા પ્રવાસી રોકડા 50,000 લઈને વડોદરા જતા હતા। તે જ વખતે દાહોદના રેટિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ધીમી પડતા 2 અજાણી વ્યક્તિઓએ પ્રવાસીને ધક્કો માર્યો હતો, તેમજ તેમને નીચે પાડીને ચાકુથી હુમલો કરીને 50,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। જો કે બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયા હતા અને લૂંટારોનો પીછો કરતા એક લૂંટારો ઝડપાઈ ગયો હતો। બનાવના પગલે પોલીસ પણ પહોંચી જતા તપાસમાં લૂંટારો દાહોદ જિલ્લાના કસ્બામાં રહેતો અમિત ભગવાનદાસ મોઢવાની તેમજ ઇસ્માઇલ અંસારી તીતર હોવાનું બહાર આવ્યું હતું। આ બંને લૂંટારો પ્રથમ જ પ્રવાસીઓનો પીછો કરતા હતા। વલસાડના ડુંગરી વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની નાકા પાસે જ આવેલા પેટ્રોલ પંપના એક વેપારી પાસેથી 6,50,000ની લૂંટ ચલાવવામાં આવી હતી। આ લૂંટનો ભેદ ઉકેલવામાં હવે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। દાહોદ પોલીસે લૂંટના ગુનાની તપાસ શરૂ કરીને લૂંટારાઓને ઝડપી પાડીને 3 બાઇક તથા 1.5 લાખ રૂપિયા રોકડા કબજે લીધા હતા। લૂંટારોએ બાકીના રૂપિયા દમનમાં મહેફિલ માનવામાં વેડફી દીધા હતા। પોલીસે બનાવ બાબતે વધુ પૂછતાછ શરૂ કરી છે। વાપીમાં બોગસ દસ્તાવેજના આધારે લોન મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે। આ કૌભાંડ બહાર આવતા અધિકારીઓને પણ મેળાપીપણાનો સમાવેશ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેના કારણે કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બોગસ દસ્તાવેજોના આધારે રૂપિયા 2,38 કરોડના કિંમતની લાખોની કાર લોન લેવામાં આવી હતી, જે કાર લોનના હપ્તા ભરપાઈ થતા ન હોવાથી બેંક તરફથી તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, જે કૌભાંડ બાબતે બેંક તરફથી પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ગાંધીધામના કાર્બો એકતાનગરની અંદરથી એક શ્રમિક પાસેથી વિદેશી ચલણ વિવિધ દેશોનું મળી આવતા ખળભળાટ મચી ગયો છે। વિવિધ દેશની ચલણ આટલી મોટી સંખ્યામાં મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો। કંડલા ઝોનમાં કામ કરતા શ્રમિકો વિદેશમાંથી આવતા કપડામાંથી કોઈ ભૂલી ગયેલા દાગીના તેમજ રોકડ એકત્રિત કરી હતી। આવા દાગીના તેઓ બહાર વેચાણ પણ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। કંડલા ઝોનમાં વિદેશમાંથી આવતા કપડાની અંદર ભૂલી ગયેલા નાના અને દાગીના શ્રમિકો લઈ લેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા। આટલી મોટી સંખ્યામાં વિદેશી નાનું મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। હમીદ અંસારી નામના શ્રમિકની પોલીસે ધરપકડ કરીને કડક હાથે પૂછતાછ પણ હાથ ધરી છે।
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોડી રાત્રે બાઇકર્સ દ્વારા ભારે આતંક મચાવવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી। ઘણી બધી જગ્યાએ તો સોસાયટીમાં કારના કાચ તોડી પાડતી ગેંગ પણ સક્રિય થઈ હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના કારણે પોલીસ એક્શનમાં આવી હતી। રાજકોટ શહેરના કાલાવાવ અને રેસકોર્સના રિંગ રોડ પરથી આવા આતંક મચાવતા 2 બાઇકર્સને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના પ્રોફેશનલ બાઇકર્સ સ્થાનિક બાઇકર્સ સાથે રેસ લગાવીને આતંક મચાવતા હતા, જે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 2 બાઇકર્સને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે સ્થાનિક બાઇકર્સ ભાગી જતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી શોધવાના બદલે નોકરીની તકો ઊભી કરી શકે અને તેના માટે જનજાગૃતિ કેળવાય તે હેતુસર આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આઈજી પટેલ સેમિનાર હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બહારગામથી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા અને એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના કોમર્સ ફેકલ્ટીના સિરીઝ કુલકર્ણી, કેતન ઉપાધ્યાય સહિત પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભણતર બાદ નોકરી શોધવાને બદલે નોકરીની તકો ઊભી કરી શકે તે હેતુથી આજે આઈજી પટેલ હોલ ખાતે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો। સેન્ટર ફોર કોમ્યુનિટી અને એડલ્ટ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિટી સર્વિસીસ તરફથી આ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેનો વિષય એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ હતો, જેનું ઉદ્ઘાટન વાઇસ ચાન્સલર ડોક્ટર યોગેશસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ગુજરાતના પ્રવાસન તથા પુરવઠા મંત્રી જીતેન્દ્ર સુખડિયા તથા ગુજરાત ફેડરેશન ઇન્ડસ્ટ્રીઝના ગીતાબેન ગોરડિયા ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટીમાં બનતા બધા જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે જે છેલ્લા વર્ષમાં ભણતા હોય એવા જ વિદ્યાર્થીઓ માટે આજના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। મોટાભાગે વિદ્યાર્થીઓ ભણતર પૂરું થયા બાદ નોકરી શોધતા હોય છે, જ્યારે અમે આ સેમિનાર ઓર્ગેનાઇઝ એટલા માટે કર્યો છે કે વિદ્યાર્થી નોકરી શોધે એવું ન બને, એના કરતાં એ નોકરીઓ ઊભી કરે, એટલે પોતાના માટે તો ધંધો કરે પણ બીજા બધા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારની નોકરીઓની તકો ઊભી કરે, એના માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે। ઉજવણીના અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ગત મોડી સાંજે પણ દરબાર હોલ ખાતે સંગીતના જલસાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 104 વર્ષના કલાકાર ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાનના બુલંદ અવાજથી લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સર્જાનારા સ્પંદનોને માનવા નગરમાંથી સેંકડો સંગીત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। ભીડ એટલી બધી હતી કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ એન્ટ્રી બંધ કરી દેવી પડી હતી। અસંખ્ય શ્રોતાઓ બહાર રોડ પર ઉભા રહ્યા હતા। કાર્યક્રમ બાદ ઉસ્તાદને મળવા ફોટો પડાવવા પડાપડી થઈ હતી। તો આવો નિહાળીએ કાર્યક્રમની એક ઝલકને।